આ કાલે ગામમાં ગયા હતા ને રાખડીના સ્ટોલ ઉપર નેત્રીબેન દેખી ગયા હતા ને આ બધી વસ્તુ ત્યારે લેવડાવી હતી એટલે જો અત્યારે એણે મુહૂર્ત કરી દીધું. સૌથી પહેલાં તો ગોગલ્સ પહેરીને મને બતાવે છે ને મને કે મમ્મી હું અરીસામાં જોઉં કેવી લાગુ છું. મેં કીધું એક નંબર લાગે છે. અને ત્યાર પછી હું સીધી ગઈ રસોડામાં. સૌથી પહેલાં તો આ ગેસને ક્લીન કરવાનો હતો એટલે એકદમ ગેસને ક્લીન કર્યો. અને બધા લોકો એવું કહેતા હોય કે આ કાચનો ગેસ હોય ને ઠંડો થાય ને પછી જ ગેસ સાફ કરવાનો, એટલે હકીકતમાં એવું જ છે. તમે લોકો ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. બસ પછી એટલી વારમાં વાસણ ઉટકાઈ ગયા અને ગેસ પણ ચોખ્ખો થઈ ગયો. ત્યાર પછી સૂઈ ગયા. સવારે ઉઠીને સૌથી પહેલાં મશીન ચાલુ કર્યું. એટલે કપડાં તો હાથે જ ધોયા, ખાલી મશીનમાં સૂકવા, કેમ કે અત્યારે ચોમાસું છે એટલે મશીનમાં ન સૂકવે ને તો 3 દી સુધી કપડાં દોરી એમને ગંધાઈ જાય. એટલે સૌથી પહેલાં કપડાં મશીનમાં સૂકવી દીધા અને 2 દોરી ઘરમાં જ બાંધેલી છે એટલે ઘરમાં સૂકવી દીધા. અને ત્યાર પછી નેત્રીબેનને તૈયાર કરીને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો એટલે બસ બેન સ્કૂલે ગયા ને અમે પછી બપોર વચ્ચે આરામ કર્યો. સાંજ પડતા નેત્રીબેન પાછા આવી ગયા. મારા જેઠના ઘરેથી ટિફિન પણ આવી ગયું અને નેત્રીબેનને એના પપ્પા જો જમાડે. આમ તો જો કે આ કુરકુરે ને એવું બહુ ન ખવાય પણ નેત્રી ખાતી હતી તો મને મન થઈ ગયું છે. ચાલો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય સિયારામ બધાને.